એક જૂની ઇમારતમાં વૈદજીનું મકાન હતું. પાછળના ભાગમાં રહેતા હતા અને આગળના ભાગમાં દવાખાનું ખોલી રાખ્યું હતું. એમના પત્નીની આદત હતી કે દવાખાનું ખોલવાના પહેલા તે દિવસના માટે આવશ્યક ચીજ વસ્તુઓ એક ચિઠ્ઠીમાં લખીને દેતા હતા. વૈદજી ગાદી પર બેસીને પહેલા ભગવાનનું નામ લેતા, પછી તે ચિઠ્ઠી ખોલતા. પત્નીએ જે વસ્તુઓ લખી હોય તેના ભાવ જોતા, પછી તેનો હિસાબ કરતા. પછી પરમાત્માને પ્રાર્થના કરતા કે હે ભગવાન, હું કેવળ તારા જ આદેશના અનુસાર તારી ભક્તિ છોડીને અહીં દુનિયાદારીના ચક્કરમાં આવી બેઠો છું. તેઓ ક્યારેય પોતાના મુખેથી કોઈ પણ દર્દીથી ફીસ નહોતા માંગતા. કોઈ દેતું હતું, કોઈ ન પણ દેતું, પરંતુ એક વાત નિશ્ચિત હતી કે જેવો જ તે દિવસનો આવશ્યક સામાન ખરીદવા પૂરતા પૈસા આવી જાય, તેના પછી કોઈની પાસેથી દવાના પૈસા લેતા ન હતા. પછી ભલે ને તે દર્દી કેટલો પણ ધનવાન કેમ ના હોય. એક દિવસ વૈદજીએ દવાખાનું ખોલ્યું. ગાદી પર બેસીને પરમાત્માનું સ્મરણ કરીને પૈસાનો હિસાબ કરવા આવશ્યક વસ્તુઓ વાળી ચિઠ્ઠી ખોલીને એકી ટસે જોતા જ રહી ગયા. એકવાર તો એમનું મન ભટકી ગયું. એમને પોતાની આંખોના સામે તારા ચમકતા નજર આવ્યા, પરંતુ શીઘ્ર જ એમને પોતાની તંત્રિકાઓ ઉપર નિયંત્રણ કરી દીધું. લોટ, દાળ ચોખાના પછી પત્નીએ લખ્યું હતું, દીકરીના લગ્ન 20 તારીખના છે, તેના દહેજનો સામાન. થોડી વાર માટે બાકીની ચીજોની કિંમત લખવાના બાદ દહેજના સામાનની સામે લખ્યું, આ કામ પરમાત્માનું છે, પરમાત્મા જાણે. એક બે દર્દીઓ આવ્યા. તેઓને વૈદ્યજી દવા દઈ રહ્યા હતા. તે દરમિયાન એક મોટી કાર એમના દવાખાનાની સામે આવીને રોકાઈ. વૈદ્યજીએ કોઈ ખાસ ધ્યાન ના આપ્યું, કેમ કે ઘણા કાર વાળા એમની પાસે આવતા રહેતા હતા. બંને દર્દી દવા લઈને ચાલ્યા ગયા અને એ સુટેડ બુટેડ સાહેબ કારમાંથી બહાર નીકળ્યા અને નમસ્તે કરીને બેન્ચ પર બેસી ગયા. વૈદ્યજીએ કહ્યું કે જો આપણે દવા લેવાની છે તો અહીં સ્ટૂલ પર આવો, જેથી નાડી જોઈ દઉં, અને કોઈ બીજા માટે લઈ જવાની હોય તો બીમારીની સ્થિતિનું વર્ણન કરો. તે સાહેબ કહેવા લાગ્યા, વૈદ્યજી, આપે મને ઓળખ્યો નહીં. મારું નામ કૃષ્ણલાલ છે. હા, આપ મને ઓળખી પણ ક્યાંથી શકો, કેમ કે 15-16 વર્ષ બાદ આપના દવાખાના પર આવ્યો છું. આપને પાછલી મુલાકાતના હાલ સંભળાવું છું, પછી આપને બધી વાત યાદ આવી જશે. જ્યારે હું પહેલી વાર અહીં આવ્યો હતો તો હું જાતે આવ્યો ન હતો, પરંતુ ઈશ્વર આપની પાસે લઈ આવ્યો હતો, કેમ કે ઈશ્વરે મારા પર કૃપા કરી હતી અને તે મારું ઘર હર્યું ભર્યું કરવા ઈચ્છતો હતો. થયું એમ કે હું કારથી ઘરે જઈ રહ્યો હતો અને બિલકુલ આપના દવાખાનાની સામેથી અમારી કાર પંક્ચર થઈ ગઈ. ડ્રાઈવર વ્હીલ કાઢીને પંક્ચર કરાવવા લઈ ગયો. આપે જોયું કે હું ગરમીમાં કારની પાસે ઊભો હતો તો આપ મારી પાસે આવ્યા અને દવાખાનાની તરફ ઇશારો કર્યો કે ત્યાં છાયામાં ખુરશી પર બેસવાનું કીધું. હું આવીને ખુરશી પર બેસી ગયો. ડ્રાઈવરે કંઈક વધારે વાર લગાવી દીધી હતી. એક નાની બેબી પણ ત્યાં મેજની પાસે ઊભી હતી અને ઘડીએ ઘડીએ કહી રહી હતી, ચાલો ને બાબા, મને ભૂખ લાગી છે. આપ તેને કહી રહ્યા હતા કે બેટા, થોડી ધીરજ ધરો, આવું છું. હું તે વિચાર કરી રહ્યો હતો કે આટલી વારથી હું આપની પાસે બેઠો હતો અને મારા જ કારણે આપ જમવા પણ નથી જઈ રહ્યા. મારે કંઈક દવા ખરીદી દેવી જોઈએ, જેથી આપની પાસે બેસવાનો ભાર ના લાગે. મેં કહ્યું, વૈદ્યજી, છેલ્લા 5-6 વર્ષથી ઇંગ્લેન્ડમાં રહીને કારોબાર કરી રહ્યો છું. ઇંગ્લેન્ડ જવાના પહેલા લગ્ન થઈ ગયા હતા, પરંતુ હજી સુધી સંતાન સુખથી વંચિત છું. અહીંયા પણ ઈલાજ કરાવ્યો અને ત્યાં ઇંગ્લેન્ડમાં પણ, પરંતુ કિસ્મતે નિરાશા સિવાય કંઈ ના દીધું. ત્યારે આપે કહ્યું હતું કે મારા ભાઈ, ભગવાનથી નિરાશ ન થાવ. યાદ રાખો કે તેના કોષમાં કોઈ ચીજની કમી નથી. આશ, ઔલાદ, ધન, ઇજ્જત, સુખ દુઃખ બધું જ એના હાથમાં છે. એ કોઈ વૈદ્ય કે ડોક્ટરના હાથમાં નથી હોતું અને ન તો કોઈ દવામાં હોય છે. જે કંઈ થવાનું હોય છે ને, તે બધું ભગવાનના આદેશથી થાય છે. ઔલાદ દેવી છે તો તે જ દેવાના છે. મને યાદ છે આપ વાતો કરતા જઈ રહ્યા હતા અને સાથે પડીકીઓ બનાવતા પણ જઈ રહ્યા હતા. બધી દવા આપે 2 ભાગોમાં વિભાજિત કરી ને 2 લિફાફામાં નાખી હતી અને પછી મને પૂછીને એક લિફાફા પર મારું નામ અને બીજા પર મારી પત્નીનું નામ લખીને દવાનો ઉપયોગ કરવાની રીત કહી હતી. મેં ત્યારે એમ જ તે દવા લીધી હતી, કેમ કે હું ફક્ત થોડા પૈસા આપવા ઈચ્છતો હતો.
પરંતુ જ્યારે દવા લઈ લીધા બાદ મેં પૈસા પૂછ્યા તો આપે કહ્યું કે કંઈ લેવાનું નથી. પરંતુ મેં આગ્રહ કર્યો તો આપે કહ્યું હતું કે ભાઈ આજનું ખાતું બંધ થઈ ગયું છે. મેં કહ્યું આપની વાત સમજવા ના આવી. તે દરમિયાન એક માણસ ત્યાં આવ્યો ને એને અમારી ચર્ચા સાંભળી અને મને બતાવ્યું કે ખાતું બંધ થવાનો મતલબ એ છે કે આજના ઘરેલું ખર્ચાના માટે જેટલી રાશિ વૈદ્યજીએ ભગવાન પાસે માંગી હતી તે ઈશ્વરે એમને દઈ દીધી છે. અધિક પૈસા તેઓ નથી દેતા. હું થોડો હેરાન થયો, થોડો લજ્જિત પણ કે મારા વિચાર કેટલા નિમ્ન હતા અને સરળચિત્ત વૈદ્ય કેટલા મહાન છે. મેં ઘરે જઈને પત્નીને ઔષધિ દેખાડી અને બધી વાત કહી તો તેના મોઢામાંથી શબ્દો નીકળ્યા કે તે ઇન્સાન નહીં કોઈ દેવતા છે અને તેમની દીધેલી દવા જ આપણા મનની મુરાદ પૂરી કરવાનું કારણ બનશે. આજે અમારા ઘરમાં 2 ફૂલ ખીલેલા છે. અમે પતિ પત્ની હર સમયે આપના માટે પ્રાર્થના કરતા રહીએ છીએ. આટલા વર્ષો સુધી કારોબારે ફુરસદ જ ના દીધી કે સ્વયં આવીને આપને ધન્યવાદના 2 શબ્દો કહી જતા. આટલા વર્ષો બાદ આજે ભારત આવ્યો છું અને કાર કેવળ અહીં જ રોકી છે. વૈદજી, અમારો પરિવાર ઇંગ્લેન્ડમાં સેટલ થઈ ચૂક્યો છે. કેવળ મારી એક વિધવા બહેન પોતાની દીકરીની સાથે ભારતમાં રહે છે. અમારી ભાણેજના લગ્ન આ મહિનાની 21 તારીખના થવાના છે. ન જાણે કેમ જ્યારે અમારી ભાણેજના આણાના માટે કોઈ સામાન ખરીદ કરતો હતો ને તો મારી નજરના સામે આપની એ નાનકડી દીકરી પણ આવી જતી હતી અને દરેક વસ્તુ હું બમણી ખરીદી લેતો. હું આપના વિચારોને જાણતો હતો કે સંભવતઃ તે વસ્તુ ન લો, પરંતુ મને લાગતું હતું કે મારી પોતાની સગી ભાણેજના સાથે જે ચહેરો હર વાર દેખાતો રહ્યો છે તે પણ મારી ભાણેજ જ છે. મને લાગતું હતું કે ઈશ્વરે આ ભાણેજના લગ્નના આણું ભરવાની જવાબદારી દીધી છે. વૈદ્યજીની આંખો આશ્ચર્યથી ખુલી રહી ગઈ અને બહુ ધીમા અવાજે બોલ્યા, કૃષ્ણલાલજી, આપ જે કંઈ કહી રહ્યા છો તે મારી સમજમાં નથી આવી રહ્યું કે ઈશ્વરની આ શું માયા છે. આપ મારી શ્રીમતીના હાથની ચિઠ્ઠી જુઓ. અને વૈદ્યજીએ ચિઠ્ઠી ખોલીને કૃષ્ણલાલજીને પકડાવી દીધી. ત્યાં ઉપસ્થિત બધા એ જોઈને હેરાન રહી ગયા કે દહેજનો સામાનની સામે લખ્યું હતું કે આ કામ પરમાત્માનું છે, પરમાત્મા જાણે. કાંપતી અવાજમાં વૈદ્યજી બોલ્યા કે કૃષ્ણલાલજી, વિશ્વાસ કરજો કે આજ સુધી એવું થયું નથી કે પત્નીએ ચિઠ્ઠી પર આવશ્યકતા લખી હોય અને પરમાત્માએ તે જ દિવસે એની વ્યવસ્થા ન કરી દીધી હોય. આપની વાત સાંભળીને તો એવું લાગે છે કે કયા દિવસે મારી શ્રીમતી શું લખવા વાળી છે, અન્યથા આપનાથી એટલા દિવસ પહેલા જ સામાન ખરીદવા આરંભ ન કરાવી દીધો હોત પરમાત્માએ. વાહ પ્રભુ વાહ, તું મહાન છે, તું દયાવાન છે. વૈદ્યજી આગળ કહ્યું, સવારે ઉઠીને ઊંઘમાંથી ઉઠાડવા બદલ પરમાત્માનો આભાર માનો. સાંજે સારો દિવસ પસાર થયાનો આભાર માનો અને રાત્રે સૂતા સમયે પણ એનો આભાર માનો. ખરેખર પરમાત્મા બધાનું ધ્યાન રાખે છે. આપણું પણ બધાનું ધ્યાન પરમાત્માએ ક્યારેક ને ક્યાંક આવી જ રીતના રાખ્યું હશે. આપણને પણ ખબર ના હોય કે આપણે શું ઈચ્છા કરવાના છીએ, પણ પરમાત્માએ તે ઈચ્છા પૂરી કરવાની વ્યવસ્થા પહેલા જ કરી રાખેલી હોય. આવો કોઈ પ્રસંગ તમારા જીવનમાં બન્યો છે તો કમેન્ટ સેક્શનમાં જરૂર કહો, જેથી આવા પ્રસંગો લોકો સુધી પહોંચે. અને હા, આ વાર્તા બધા જ તમારા મિત્રો વાલાઓ સાથે જરૂરથી શેર કરો, જેથી બધાનો પરમાત્મા પરનો વિશ્વાસ વધે અને બધા જ પરમાત્માને યાદ કરતા થાય. અને હા, વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.